તો એમાં આપણે શું ભણ્યા હતા? તો પહેલાં તો કે આપણે એ ભણ્યા હતા કે પોષણ કોને કહેવાય છે? તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. પછી પોષણના બે પ્રકાર હતા, એક સ્વાવલંબી પોષણ અને બીજું હતું પરાવલંબી પોષણ. તો કે સ્વાવલંબી પોષણ કોને કહે છે? તો કે સજીવો જ્યારે સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને આપણે સ્વાવલંબી પોષણ કહે છે. એટલે કે સ્વાવલંબી પોષણમાં પોતાનો સજીવો છે પોતાનો ખોરાક પોતાની જાતે એટલે કે સ્વયં બનાવે છે, એટલે કે સ્વલંબી કે સ્વાવલંબી પોષણ કહીએ છીએ. પછી કહીએ છીએ કે પરાવલંબી પોષણ કોને કહેવાય? તો કે પ્રાણીઓ અને બીજા સજીવો પોતાના ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તો એને કહે છે પરાવલંબી પોષણ. એટલે કે બીજા ઉપર આપણે આધાર રાખીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ કે પરાવલંબી પોષણ. પછી આપણે જોયું હતું કે પ્રકાશ સંશ્લેષણ કોને કહે છે? તો કે વનસ્પતિના પર્ણોમાં થતી વિવિધ ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રકાશ સંશ્લેષણ. તો કે પ્રકાશ સંશ્લેષણ માટે કયા કયા પ્રક્રિયકો છે એટલે કે કયા ઘટકો છે એ અગત્યના હતા? તો કે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો કે આ બધા ઘટકો છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યના હતા. હવે આજે આપણે અગાઉ અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિમાં ખોરાકના અન્ય કયા પ્રકારો છે, તો એની વિશે હવે આપણે આગળ વાત કરીએ. તો કે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્યો ધરાવતી નથી. આપણે અગાઉ જોયું હતું કે હરિતદ્રવ્ય જે ધરાવતા હોય તો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એની જાતે થાય છે. જેમ કે આપણે વનસ્પતિના પર્ણો છે તો એની અંદર આપણે જોયું હતું કે વનસ્પતિ છે પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? તો કે પોતાની જાતે બનાવે છે. પણ બધી વનસ્પતિ એવી હોતી નથી, તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેથી કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે, તો એ બધાની આજે આપણે અભ્યાસ કરવાનો છે. તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નભે છે. તો એ આપણે જોયું કે વનસ્પતિ છે તો એ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય ત્યારે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પણ ઘણીવાર એવી વનસ્પતિ પણ હોય છે કે જેની અંદર હરિતદ્રવ્ય હોતા નથી, એટલા માટે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો હવે આપણે જોઈએ કે જે અમુક છે અન્ય પ્રાણીની જેમ પણ આપણે મનુષ્ય અને પ્રાણીઓ છે તે આપણે ખોરાક મેળવવા માટે આપણે બીજા ઉપર આધાર રાખીએ છીએ. તો એવી રીતના અમુક વનસ્પતિ પણ એવી છે કે જે બીજા ઉપર આધાર રાખે છે, તો તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. આપણે જોયું હતું કે પરાવલંબી પોષણ કોને કહે છે? તો કે આપણે બીજા સજીવો ઉપર આપણે આધાર રાખીએ એને શું કહીએ? તો કે પરાવલંબી પોષણ. તો હવે આપણે જોઈએ કે તમને આકૃતિ 1.5માં શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટાળેલી દોરી જેવી રચના જોવા મળે છે. આ અમરવેલ છે. તો કે હવે અમરવેલ છે એ કોને કહેવાય? તો કે વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટાળેલી દોરી હોય છે એને. આપણે આકૃતિમાં જોઈએ તો વધારે ખ્યાલ પડશે. જો અહીંયા આપણને આકૃતિ 1.5માં બતાવ્યું છે કે આ જે આપણને પીળા રંગની જે દોરી જેવું અહીંયા બધું દેખાય છે તો એ બધું શું છે? તો કે અમરવેલ છે. હવે જ્યારે અમરવેલ છે એ હરિતદ્રવ્ય ધરાવતી નથી. આપણે જોયું કે બધી વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી, તો એમાંનું એક આ ઉદાહરણ છે કે જે હરિતદ્રવ્ય નથી ધરાવતી એ વનસ્પતિનું નામ શું છે? તો કે અમરવેલ. આપણને એક MCQમાં આપણને પૂછાય તો આપણને ખબર પડે કે હરિતદ્રવ્ય ન ધરાવતી હોય એવી વનસ્પતિ કઈ છે? તો કે અમરવેલ. તે જે વૃક્ષ પર જોવા મળે છે અને તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીને પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને આપણે શું કહીએ છીએ? તો કે યજમાન કહીએ છીએ. તો કે અમરવેલ એવી વસ્તુ છે કે એવી એક વનસ્પતિ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી અને તે વૃક્ષ ઉપર આધાર છે કે એને તે વૃક્ષ ઉપર આરોહણ કરે છે, એટલે એને આપણે કહીએ છીએ યજમાન.
હવે તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી અમરવેલ કેવી છે? પરોપજીવી છે. તો કે અમરવેલ છે એ પોષણ છે એ કોની પાસેથી લે છે? કે યજમાન પાસેથી. એટલે કે પોતાનું શું કહેવાય, જાતે બનાવી નથી શકતી, પણ એ બીજા ઉપર આધાર રાખે છે, એટલા માટે એ કેવી છે? તો કે પરોપજીવી કહેવાય છે. અમરવેલ કેવી છે? તો કે પરોપજીવી. હવે શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? તેના પર હવે આપણે વિચાર કરીશું. હવે આગળ જોઈએ આપણે કે મચ્છર, માકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે, તો તે પણ શું પરોપજીવી છે? તો કે હા, કે બીજા ઉપર આધાર રાખે એને આપણે શું કહીએ છીએ? પરોપજીવી. તો એવી જ રીતના આપણે જોયું કે અમરવેલ છે તો એ યજમાન પાસેથી પોતાનું ખોરાક લે છે, તો એને આપણે શું કહીએ છીએ? અમરવેલને તો કે પરોપજીવી કહીએ છીએ. હવે પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતી હોય છે, એવું આપણે ઘણીવાર જોયું છે. તો તે એવી થોડીક વનસ્પતિઓ કે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે. તે આશ્ચર્યજનક નથી. હવે આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ પણ ધરાવે છે. હા, વનસ્પતિ છે તો એમાં આપણને જો આકૃતિ 1.6માં દર્શાવે છે એ આપણે વનસ્પતિ જોઈએ. પર્ણ એ કળશ અથવા જંગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. તો આપણને જો આ જે પર્ણ છે એ કેવી રચનામાં ફેરવાય છે? તો કે આ કળશ જેવી રચનામાં અને જગ જેવી રચનામાં ફેરવાય છે. તો કે આપણને આખી જે દેખાય છે એ આખું પર્ણ છે, પણ એ રચનામાં ફેરવાઈ જાય છે. પછી પર્ણનો અગ્રભાગ છે એ ઢાંકણ જેવો છે. તો આપણને જે આ અગ્રભાગ છે એ કેવો દેખાય છે? તો કે ઢાંકણ જેવો ભાગ દેખાય છે. તેવું જો અહીંયા આકૃતિમાં બધામાં દેખાય છે. આ બધો ભાગ કેવો છે? તો કે ઢાંકણ જેવો ભાગ છે, જે કળશનો મુખ્ય ભાગ ખોલી કે બંધ કરી શકે છે. આપણો જે આખો કળશ છે તો આખું કળશ છે તો એનો જે ભાગ છે એ આટલો ભાગ છે ખોલી કે બંધ કરી શકે. એ કોણ કરી શકે છે? તો કે જે આપણો આ ઢાંકણ જેવો ભાગ છે, આ ભાગ એ બંધ અથવા ખોલી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે અને કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. તો આપણે જોયું કે વનસ્પતિના જે આ પર્ણ છે એ પર્ણમાં આવી એક રચના હોય છે. એ રચના કેવી હોય છે? તો કે કળશ જેવી હોય છે, અને એ કળશમાં અહીંયા ઉપર એક ઢાંકણ જેવું હોય છે, અને જે કીટક અથવા જે કાંઈ કીટકો, જે જીવજંતુ જે કાંઈ હોય એ શું થાય? તો કે આની અંદર પ્રવેશી જાય છે અને એની અંદર એક વાળ જેવી રચના હોય છે. એટલે જેવા કીટકો આ પર્ણની અંદર પ્રવેશી જાય એટલે ઢાંકણ કેવું થઈ જાય છે? બંધ થઈ જાય છે. અને જે કીટકો છે શેમાં ફસાઈ જાય છે? તો કે આપણા જે પર્ણની અંદર જે વાળ જેવી રચના હોય એમાં ફેરવાઈ જાય છે, તો કે એમાં આખું ફસાઈ જાય છે. અને કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. જે આ કળશની જેવી જે રચના છે એ રચનાની અંદર ઉત્સેચકોના સ્ત્રાવથી કીટક છે એનું પાચન થઈ જાય છે અને તેમાં પોષક તત્વો છે એ શોષાઈ જાય છે. એટલે કે એની કીટકનું જે પાચન થાય તો એની અંદર પોષક તત્વો છે એ શોષણ પામે છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. તો કેવી વનસ્પતિ કહેવાય? તો કે કીટાહારી વનસ્પતિ. એટલે કે કીટકોનો જો એવી વનસ્પતિ કે જે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી હોય તેવી વનસ્પતિને આપણે કહીએ છીએ કીટાહારી વનસ્પતિ. તો શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? એવું જરૂરી છે કે આપણે જોયું કે જે વનસ્પતિ છે એ જમીનમાંથી જ ઉગે છે, તો શું તો એ જમીનમાં એવા પોષક તત્વો નહીં હોય? એની વિશે આપણે આગળ જોઈએ. તો કે જે કળશ પર્ણ એ લીલું પર્ણ છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકો ખાય છે? એ વિચારવા જેવી વાત છે. હવે એની વિશે આપણે આગળ જોઈએ કે એની પ્રક્રિયા કઈ રીતે થાય છે. પછી આપણે આવે છે મૃતોપજીવી. તો કે મૃતોપજીવી કોને કહેવાય? તો આપણે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા તો જોયા જ હશે, અને તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા પર અથવા ભેજવાળી
જમીનમાં છત્રી કે ડાઘાયુક્ત પોચી રચના જોઈ હશે. હા, આપણે ઘણીવાર એવું જોયું હોય કે વર્ષા ઋતુ છે, એની અંદર લાકડા ઉપર સડતું હોય, પછી એની ઉપર આ ભેજવાળું થઈ ગયું હોય અને છત્રીમાં તે ડાઘા જેવું થઈ ગયું હોય, તો એવું બધું આપણે જોયેલું જ હોય છે. તો હવે આપણે જોઈએ કે તેઓ આ પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે. તો આપણને આકૃતિમાં જોઈએ 1.7 છે, તો એની અંદર મશરૂમના પેકેટ છે. એ પેકેટમાં સડેલા પદાર્થો પર ઉગેલ મશરૂમ દેખાડે છે. જો આ છે એ આખું એક પેકેટ છે, બરાબર, મશરૂમનું. એની અંદર આ એક મશરૂમ છે, એ કેવું છે તો કે સડેલું છે, એટલે કે એની ઉપર સડેલા પદાર્થો ઉપર મશરૂમ છે એ ઉગેલું છે. હવે આપણે જોઈએ કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ પણ નથી. તેઓ લીલી વનસ્પતિ જેવા નથી, કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો કે આ સજીવો છે પોષણ કેવી રીતે મેળવે છે, હવે એની વિશે આપણે વિચારવા જેવી વાત છે. તો કે જો પોષણ જે મેળવે તો એની માટે શું જોવે, તો કે લીલી વનસ્પતિ હોવી જોવે, અને એ લીલી વનસ્પતિ હોય તો એની પાસે પેલા હરિતદ્રવ્ય પણ હોવું જોવે. હરિતદ્રવ્ય હોય તો જ તે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકે છે. પણ જે આ સજીવ છે, જેમ કે આપણે જોયું કે મશરૂમનું જોઈએ છે, તો એ સજીવ છે તો એની પાસે કંઈ પ્રાણી જેવું મુખ છે ને, એ કંઈક જાતની લીલી વનસ્પતિ પણ નથી કે જેથી હરિતદ્રવ્ય ધરાવીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક છે એ બનાવી શકે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે બને છે. તો કે પ્રવૃત્તિ આપણે એક જોવાની છે કે પહેલાં આપણે શું લેવાનો, એક બ્રેડનો ટુકડો લેવાનો છે. એ બ્રેડના ટુકડાને પાણી વડે ભીનો કરી દેવાનો, પછી તેને હુંફાળી અને ભેજવાળી જગ્યા ઉપર 2 કે 3 દિવસ માટે રાખવાનું છે. 2 થી 3 દિવસ, જ્યાં સુધી રૂવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે. તો આપણે જોઈએ આકૃતિ 1.8માં બતાવે છે કે એનો કલર એ તે પાછો કેવો હોય છે. તો જો આપણને જે બ્રેડ બતાવી છે એ બ્રેડને પહેલાં શું કરવાનું, પાણીમાં બોળી દેવાની છે. પછી પાણીમાં બોળી અને એની આગળ 2 થી 3 દિવસ ભેજવાળા હુંફાળા વાતાવરણમાં રાખવાની છે. એટલે આપણને આવી થોડાક દિવસ જોઈએ એટલે આ રીતનું આપણને ઉપર દેખાશે. તો હવે આ છે એનો કલર કેવો છે એ જોઈએ તો આપણને આમાં જોવા ઉપરથી એવું લાગે છે કે એનો કલર છે એ બદામી કલર જેવો લાગે છે, બરાબર. તો આપણે જે આપણને ધબ્બાનો જે કલર છે, એટલે કે આપણે 2-3 દિવસ ભેજવાળી જગ્યા ઉપર રાખ્યું તો એનો જે કલર છે એ આપણે જોવાનો છે. અને એ જે જોઈએ તો આપણે તો બિલોરી કાચ વડે જોવાનો, અથવા એક સૂક્ષ્મદર્શક યંત્ર આવે એની મદદથી આપણે જોવાનું છે. પછી એ જોઈને એમાં આપણને કેવું અવલોકન મળે છે, એટલે કે એનો કલર આપણને કેવો દેખાય છે અને એની અંદર શું જોવા મળે છે એ વિશે આપણે જોવાનું છે. અને પછી તમારી નોટબુકમાં લખવાનું છે. હવે તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાતણા જોવા મળશે. હવે તમે જુઓ બિલોરી કાચથી જુઓ અને સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો એની મદદથી તમે જોશો ને તો એમાં રૂના તાતણા કેમ ઝીણા ઝીણા હોય એની જેવા આપણને તાતણા દેખાશે. અને આ સજીવોને ફૂગ કહેવાય છે, એટલે કે જે રૂ જેવા તાતણા દેખાય છે બ્રેડની અંદર એને સજીવો કહેવાય. એ સજીવોનું નામ છે ફૂગ. તો તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. પછી તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. હવે આપણે જોયું કે આપણને જો આકૃતિમાં બતાવે છે કે આ જે દેખાય છે ઝીણું ઝીણું બદામી કલરનું, તો એ એક પ્રકારનું રૂ જેવું હોય, તાતણા દેખાય. એને આપણે યંત્ર અથવા બિલોરી કાચ દ્વારા જોઈએ તો આપણને વધારે ખ્યાલ પડે. તો એની દ્વારા રૂ જેવા ઝીણા ઝીણા તાતણા હોય ને એવું દેખાય. ને એ જે એને સજીવ જ કહેવાય. તો એ સજીવનું નામ આપણે શું કીધું તો કે ફૂગ. અને એ જે ફૂગ છે એ પોષક દ્રવ્યો છે એ બ્રેડમાંથી શોષી લે છે. એટલે કે એ જે એક પ્રકારનું સજીવ છે તો બ્રેડની અંદર જેટલા પોષક દ્રવ્ય તત્વો હશે એ બધા કેવા લેશે, શોષી લે છે. અને આવા પ્રકારનું પોષણ કે જે મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય છે
તેને આપણે કહે છે મૃતપોષી પોષણ. તો કે એક વ્યાખ્યા બની ગઈ કે મૃતપોષી પોષણ કોને કહેવાય? તો કે મૃત અથવા સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી આપણને જે પોષણ મળે છે એને આપણે કહીએ છીએ મૃતપોષી પોષણ. એટલે કે આપણે જોયું કે બ્રેડ છે તો બ્રેડ છે તો હવે એને થોડી વાર પાણીમાં નાખી અને આપણે ભેજવાળી હુંફાળા વાતાવરણમાં 2 કે 3 દિવસ માટે રાખ્યું તો એની ઉપર ફૂગ જેવું એક બની ગયું, બરાબર. એટલે એનો અર્થ એવો થયો કે એ છે સડી ગયું હોય તો જ તેવું ફૂગ જેવું બને, બરાબર. એટલે કે વાસી બ્રેડ થઈ ગઈ હોય તો જ તેની ઉપર ફૂગ મળે. તો એ જે ફૂગ છે એ જેટલી આપણી બ્રેડ હતી એમાંથી બધા પોષક તત્વો છે એ બધા પોષક તત્વોને શું કરે છે? શોષી લે છે અને એની દ્વારા જે પોષણ મેળવે છે એને આપણે કહીએ છીએ મૃતપોષી પોષણ, બરાબર. હવે જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને આપણે કહીએ છીએ મૃતોપજીવી. તો કે મૃતોપજીવી કોને કહેવાય? તો કે જે સજીવો આ મૃતોપજીવી પોષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે એને આપણે કહીએ છીએ મૃતોપજીવી. હવે અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે હુંફાળી જગ્યા પર લાંબા સમયથી પડી હોય તો તેની ઉપર ફૂગ ઉગે છે. આપણે ઘણીવાર જોયું હોય કે ચામડાની કંઈક વસ્તુ હોય તો ઘણા ટાઈમથી પડી હોય તો એની ઉપર સફેદ સફેદ જેવું ફૂગ થઈ જાય છે. પછી ઘણીવાર અથાણામાં પણ તમે જોયું હોય કે અથાણું કર્યું હોય થોડા દિવસ માટે આપણે બહુ હુંફાળી જગ્યા ઉપર કે ગરમ જગ્યા હોય ત્યાં આપણે પેક રાખેલું હોય, લાંબા સમય સુધી પડ્યું હોય તો તેના ઉપર શું થઈ જાય છે? ફૂગ થઈ જાય છે. તો કે વર્ષા ઋતુમાં પણ આપણે જોઈએ છે કે જે જૂતા હોય, આપણા જે ચપ્પલ હોય એ ઘણીવાર ફૂગના કારણે કેવા થઈ જાય છે? ખરાબ થઈ જાય છે. તો આવું વર્ષા ઋતુમાં જ કેમ થાય છે? કારણ કે વર્ષા ઋતુ છે તો વર્ષા ઋતુ એક ભેજવાળું વાતાવરણ હોય છે. જે કાંઈ ચામડાની વસ્તુ હોય તો એની ઉપર જો પાણી થોડું પડ્યું હોય અને બહુ લાંબા સમયથી પડ્યું હોય તો એ કેવું થઈ જાય છે? ખરાબ થઈ જાય છે. એટલે કે એની ઉપર ફૂગ થઈ જાય છે. હવે એકવાર તેના દાદાએ તેને કહ્યું કે તેના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થઈ ગયા છે. તેને જાણવું છે કે શું ફૂગ છે એ રોગ પણ કરે છે. તો પહેલીએ કહ્યું કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. તો આપણે જોઈએ કે બધી ફૂગ છે એ આપણી માટે જરૂરી નથી. અમુક ફૂગ છે એ આપણને રોગ પણ ઉત્પન્ન કરી શકે છે, એટલે કે મનુષ્યમાં રોગો પણ ઉત્પન્ન કરે છે. તો હવે એને આગળ જોઈએ કે વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો. ફૂગ છે તો એ ઘણીવાર વર્ષા ઋતુમાં પણ ઘણી વસ્તુ હોય, જેમ કે આપણે જોયું કે જૂતા છે, પછી અથાણાનું કંઈક હોય તો એ ઘણા સમયથી પડ્યું હોય તો એ પણ ઘણીવાર ખરાબ થઈ જાય છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. હવે તમે કહી શકશો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ છીએ? તો કે ફૂગ છે એ કઈ રીતે બને છે? તો કે ફૂગ જે આપણને સામાન્ય રીતે હોય તો કે એના જે બીજાણુ હોય એ હવામાં જોવા મળે છે, બરાબર. હવામાં હોય તો એ ક્યારે જોવા મળે? કે એ જ્યારે ભીની અને હુંફાળી જેવી જગ્યા હોય ત્યાં તે એનો અંકુરિત થાય છે, એટલે કે એનો વૃદ્ધિનો વિકાસ થાય છે, ત્યાં એ ફૂગ વધારે જોવા મળે છે. કેટલાક સજીવો સાથે જીવે છે અને વસવાટ કરે છે અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. તો એવી ઘણી ફૂગ છે એ ઘણી છે એ પોષક તત્વો માટે કેવી છે? તો કે જવાબદાર છે. કે ઘણી છે એ સારી હોય છે તો ઘણીક છે આપણી માટે રોગ પણ ઉત્પન્ન કરે છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે, એટલે કે સહભાગિતા કહે છે. દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળમાં પણ જોવા મળે છે. આપણે જોઈએ કે વનસ્પતિ છે ને એનો જે મૂળ હોય ને મૂળિયા, ત્યાં પણ ફૂગ જોવા મળે છે અને વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. ફૂગ છે તો એ ઘણીવાર આપણી જે વનસ્પતિ છે એના મૂળમાં પણ જોવા મળે છે. તો એ વનસ્પતિના મૂળમાં જોવા મળે છે તો એ ત્યાં શું કામ કરે છે?
તો કે વનસ્પતિની અંદર ફૂગ એવું કામ કરે છે કે એમ ફૂગમાં જે પોષક તત્વો છે એ પોષક તત્વો એ કોને પહોંચાડે છે? તો કે વનસ્પતિને. અને પાણી છે એ પણ કોને પહોંચાડે છે? વનસ્પતિને. તો આ રીતે ફૂગ છે એ આપણી વનસ્પતિમાં જે પોષક તત્વો અને પાણીની જે જરૂરી છે એ ફૂગ છે એ વનસ્પતિને પહોંચાડે છે. લાયકન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ જોવા મળે છે. તો કે હરિતદ્રવ્ય ધરાવતી જે લીલ છે ઈ અને ફૂગ આપણને શેમાં જોવા મળે છે? તો કે લાયકન નામનું એક વનસ્પતિ છે, એટલે કે ઈ વનસ્પતિ છે એની અંદર હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ જોવા મળે છે. એટલે એક પ્રકારનું એક વૃક્ષ જ છે લાયકન છે ને એ. ફૂગ અને વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. હવે ફૂગ છે એ વનસ્પતિને શું આપે છે? તો કે પાણી, ખનિજ તત્વો, એમાં જે કંઈ રહેલા પોષક તત્વો છે એ બધા લીલને આપે છે. અને તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. તો આ રીતે આખી એની પ્રક્રિયા થાય છે. હવે આગળ જોઈએ કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. તો શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? જોયા છે કોઈએ? અથવા માળીને બગીચામાં ઘાસવાળી અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? તો એની વિશે આપણે આગળ જોઈએ કે જમીનમાં પોષક તત્વો છે એ ફરી કેવી રીતે આવે છે. તો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે. એ તો આપણે જોયું જ કે જમીન છે તો એની અંદર ખનિજ ક્ષારો પણ રહેલા છે અને પોષક તત્વો પણ રહેલા છે. તો એ બંને છે એ વનસ્પતિ છે એ શોષણ કરે છે. તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. હવે આપણે અગાઉ જોયું કે વનસ્પતિ છે તો એ જમીનમાં રહેલા પોષક તત્વો અને પોષક તત્વોનું શોષણ કરે. એટલે આપણી જે જમીનમાં જે રહેલા છે એ બધાની માત્રા કેવી થાય છે? તો કે ઘટી જાય છે. એટલે છાણિયું ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો છે એ આપણા જમીનની અંદર સમયાંતરે એટલે ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ છીએ. તો કે જમીનમાં રહેલા પોષક તત્વો છે એને ફરીથી કેવી રીતે આપણે લાવી શકીએ? તો કે આપણા જે જમીન છે એ જમીનની અંદર છાણિયા ખાતર અથવા રાસાયણિક ખાતર છે ઉમેરવામાં આવે છે. કેવા? તો કે નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા કે એની અંદર પોષક તત્વો તો રહેલા જ છે. તો એને જો આપણે જમીનમાં ઉમેરીએ તો આપણી જે જમીન છે એ સમૃદ્ધ બને છે અને એને સમયાંતરે ઉમેરવા જોઈએ, જેથી આપણી વનસ્પતિમાં જે જરૂરી પોષક તત્વો છે એ આપણી જમીનને મળી રહે. એટલે જમીનને આપણા પોષક તત્વો મળી રહે એટલે એ જમીન છે એ કોને આપશે? તો કે વનસ્પતિમાં શોષણ પામશે, જેથી આપણે જે વૃક્ષ ઉગાડીએ છીએ તે એ વૃક્ષ છે એની તંદુરસ્તી જળવાઈ રહે. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે. તો કે પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે. કયા વાયુ છે કેનું શોષણ કરે છે? તો કે નાઇટ્રોજન. તેથી જો જમીનમાં નાઇટ્રોજનની ઉણપ પણ સર્જાઈ જાય છે, એટલા માટે આપણે જમીનની અંદર નાઇટ્રોજન પણ આપણે ઉમેરીએ છીએ. હવે અગાઉ આપણે શીખી ગયા કે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. એ આપણે અગાઉ જોયું હતું કે વાતાવરણમાંથી ડાયરેક્ટ આપણે કાર્બન ડાયોક્સાઇડ આપણે મેળવી શકીએ છીએ, એવી રીતના નાઇટ્રોજન છે એ મેળવી શકતા નથી. તો એ આપણે નાઇટ્રોજન છે એ વનસ્પતિને કઈ રીતે પહોંચે છે? તો એની વિશે આપણે વાત કરીએ કે નાઇટ્રોજન છે એ દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે. એટલે કે જો વાતાવરણમાંથી ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ મેળવી શકીએ છીએ પણ નાઇટ્રોજન નથી મેળવી શકતા, તો ડાયરેક્ટ નાઇટ્રોજન નથી મેળવી શકતા તો નાઇટ્રોજન કેવી રીતે આપણે મેળવીએ? તો પહેલાં
રાઇઝોબિયમ નામનો જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા નાઇટ્રોજનનું શોષણ કરે છે અને આપણા વાતાવરણનો નાઇટ્રોજન છે એ લઈ લે છે, પછી એને જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. એટલે આપણે જેમાં જરૂરી હોય એ દ્રાવ્ય સ્વરૂપમાં એને ફેરવી દે છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતો નથી. પોતાનો ખોરાક નથી બનાવી શકતો, પણ બીજાને ખોરાક બનાવવામાં શું કરે છે? મદદ કરે છે. તેથી તે મોટાભાગે ચણા, વટાણા, મગ, વાલ, બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. આ રીતે છે રાઇઝોબિયમ છે વાતાવરણમાંનો નાઇટ્રોજન છે એ શોષી લે છે અને એને જે જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણને નાઇટ્રોજન પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ છે એ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. ખેડૂતો છે તો એ જમીન છે તો જમીનમાંથી વનસ્પતિને ડાયરેક્ટ નાઇટ્રોજન છે વાતાવરણમાંથી તો મળતો નથી, એટલે એની માટે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વાતાવરણમાંના નાઇટ્રોજનને શોષણ કરી અને એના જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને પછી આપણે એ બેક્ટેરિયા છે એ ખોરાક અને વસવાટ છે એ આપણા આ જે વનસ્પતિ છે એને આપણને આપે છે. એટલે આ પ્રકારનું એક જોડાણ છે એ ખેડૂતને ખૂબ ઉપયોગી બને છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે, કારણ કે એની અંદર આ જે બેક્ટેરિયા છે એ આપણને ઉપયોગી થાય છે એટલા માટે. હવે આપણે મોટાભાગની વનસ્પતિઓ છે સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી છે. મોટાભાગની વનસ્પતિ કેવી છે? સ્વયંપોષી. સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે, એટલે કે પોતાનો ખોરાકનું પોષણ છે એ પોતાની જાતે મેળવે છે. અમુક જ એવી વનસ્પતિ છે કે જે પરપોષી અને મૃતપોષી છે. પરપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખે છે. મૃતપોષી એટલે કે એના જે મરેલા કે સડેલા જે બેક્ટેરિયા હોય કે એ જે હોય એના દ્વારા બેક્ટેરિયા દ્વારા પોષણ મેળવી અને એનો ઉપયોગ કરે છે અને પોતાનું પોષણ કરે છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. એટલે બધા પ્રાણીઓ છે એ બીજા ઉપર આધાર રાખે છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તો આ વિશે તમારે વિચારવાનું છે કે જે આપણા કીટાહારી છે તો એ આંશિક પરપોષી છે કે નહીં, તો એની વિશે વિચારીને તમે જવાબ કહેજો. હવે આપણે છે આમાં પ્રકરણમાં શું શીખ્યા એની વિશે ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. તો કે બધા જ સજીવો છે એ ખોરાક લે છે. તેનો ઉપયોગ શું છે? તો કે શક્તિ મેળવવા, વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે. પછી કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે, એટલા માટે એને આપણે કેવી કહીએ છીએ? સ્વયંપોષી કહીએ છીએ. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? તો કે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશ છે એ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત ઉત્પન્ન થાય છે. હરિતદ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા ખોરાક સ્વરૂપે પર્ણમાં સંગ્રહાય છે. એ આપણે જોયું હતું કે સૂર્યપ્રકાશ દ્વારા પર્ણ છે તે પોતાનો ખોરાક છે એ જાતે વનસ્પતિમાં જાતે બનાવે છે. તે કોના દ્વારા થાય છે? તો કે હરિતદ્રવ્ય દ્વારા થાય છે. જો વનસ્પતિમાં હરિતદ્રવ્ય ન હોય તો વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકે નહીં. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે ઓક્સિજન છે એ ઉત્પન્ન થાય છે. સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો કે કોનો ઉપયોગ કરે છે? તો કે ઓક્સિજનનો. ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તો તેઓ કેવું છે? મૃતોપજીવી. તો કે મૃતોપજીવી કોને કહેવાય?
તો કે જે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે એ સજીવોને આપણે કયા કહીએ છીએ? તો કે મૃતોપજીવી સજીવ કહીએ છીએ. અમરવેલ જેવી વનસ્પતિ છે એ કેવી છે? તો કે પરોપજીવી છે. તો અમરવેલ છે એ કઈ વનસ્પતિ છે? તો કે પરોપજીવી. પરોપજીવી એટલે કે એ બીજા ઉપર આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? તો કે ફૂગ ઉપર. અને તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ છે માટે એ બીજા ઉપર નભે છે, એટલે કે બીજા ઉપર આધાર રાખે છે, તેને આપણે કહીએ છીએ પરોપજીવી. અમુક વનસ્પતિ પણ એવી છે અને પ્રાણીઓ, આપણે મનુષ્ય પણ આવી જાય એમાં. આપણે પોષણ માટે બીજા ઉપર આધાર રાખીએ છીએ તો એને આપણે કહીએ છીએ પરોપજીવી કહીએ છીએ. તો આપણે વનસ્પતિમાં પોષણ કઈ રીતે મેળવવું, કઈ રીતે એની પ્રક્રિયા થાય છે, એ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે, એની વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કર્યો. તો હવે આ પાઠમાં જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારી નોટબુકમાં સવાલના જવાબ તમારે જાતે લખવાના છે, જેટલા આવડે એટલા. બરાબર. થેન્ક યુ.